હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમને બતાવવા જઈ રહી છું મારા સાસુના હાથનું એકદમ દેશી ટ્રેડિશનલ જે પહેલાંના લોકો બનાવતા હતા ને એ જ પરફેક્ટ રીતથી ફોલો કરીને ગુંદાનું અઠાણું. તો આ રીતથી ગુંદા મારા સાસુના હાથના ખૂબ જ ટેસ્ટી બને છે અને એમાં તેલ પણ એક્સ્ટ્રા જે નાખવું પડે છે એ નથી નાખતા. કઈ રીતે હું તમને આગળ જણાવીશ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. આ ગુંદાને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે, કપડાથી લૂછી નાખ્યા છે અને આવી રીતે ડીટીયાનો ભાગ કાઢી નાખવાનો છે. અને પછી એક ગુંદુ આવી રીતે આગળની સાઈડ રાખી અને દસ્તાથી કે કોઈ પણ વજનથી આવી રીતે સેજ હળવું એવું પ્રેસ કરશું ને એટલે આગળનો ભાગ ફાટી જશે અને એમાંથી બિયા એકદમ આસાનીથી નીકળી જશે. તો તમે કોઈ સળી પણ લઈ શકો છો આમાંથી બી કાઢવા અને આવી રીતે સ્પૂનનો પાછળનો ભાગથી પણ આવી રીતે બિયા કાઢી નાખી શકો છો. હવે અહીં અમે કુરિયા લીધા છે. તો આ છે મેથીના કુરિયા જે છે 100 ગ્રામ જેટલા અને આ છે રાઈના કુરિયા જે છે 150 ગ્રામ જેટલા. તમે કરિયાણાની દુકાનમાં તમને આસાનીથી મળી જશે. અહીંયા મેં 200 ગ્રામ જેટલું તેલ લીધું છે, શીંગ તેલ લીધું છે. એમાં તેલ ગરમ થવા દેવાનું છે. આવી રીતે એક કુરિયો નાખીને જોવાનું છે. એકદમ ઉપર આવી જાય ફટાફટ પછી જ આપણે હિંગ નાખી અને સૌથી પહેલાં મેથીના કુરિયા નાખવાના છે. તો મેથીના કુરિયાને થોડી વાર લાગે એટલે પહેલાં એ નાખવાના છે અને આવી રીતે ઢાંકી દેવાનું છે એટલે હિંગનો અને બધો વઘાર એકદમ સરસ રીતે બેસી જાય. એકદમ ફ્લેમને છે લો રાખવાની છે અને આવી રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. તો 1 થી 1.5 મિનિટની અંદર જ મેથીના કુરિયા થોડા બ્રાઉન થઈ જાય પછી આપણે 150 ગ્રામ રાઈના કુરિયા એમાં એડ કરવાના છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આ બધું જ આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે ઉપરથી અડધી ચમચી હિંગ નાખી દઈએ જેથી હિંગનો વઘારમાં પણ સ્મેલ બેસી જાય અને પાછળથી પણ બેસી જાય. તો 5 ચમચી જેટલું મરચું પણ અત્યારે જ મમ્મીએ નાખેલું છે અને પછી ઢાંકી દીધું છે થોડી વાર માટે અને અડધી મિનિટ માટે જ ઢાંકવાનું છે. પછી ખોલી અને 1 મિનિટ માટે લો ફ્લેમ પર ચલાવવાનું છે આવી રીતે. તો સરસ રીતે વઘાર થઈ ગયો છે. હવે ઢાંકીને અને ઠંડુ થવા દેવાનું છે. તો હલકું ગરમ હોય એકદમ ઠંડુ થઈ જાય એ રીતનું લઈ અને આ બોટલ છે તો એમાં હું અડધાથી ઉપર મસાલો છે હવેજ છે એમાં ભરી દઉં છું. શું કામ? કેમ કે આપણે બધા જ ગુંદા એક સાથે નથી ભરવાના. આપણે 7 થી 8 ગુંદા જેટલા તમે તમારા ઘરમાં ખવાતા હોય એક વીકમાં એટલા જ ગુંદા લઈને એમાં જ બીજો મસાલો કરવાનો છે. તો અહીંયા 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. આ ગુંદાના પ્રમાણમાં ગુંદાના ભાગનું મીઠું નાખ્યું છે. 1 ટીસ્પૂન જેટલી વરિયાળી લીધી છે અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધો છે. મારું મરચું એકદમ મોળું છે એટલે 2 ટીસ્પૂન નાખ્યું છે. તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને અડધા લીંબુનો રસ નીચોવાનો છે. જો તમે અહીંયા કેરી નાખવા માંગતા હો ને તો કેરી ખમણીને નાખી શકો છો. તો તમારે લીંબુ નાખવાની જરૂર નહીં રહે. એનાથી તે ખટાશથી પ્રિઝર્વેટિવ થઈ જશે. આ બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને પછી આપણે જે ગુંદા ફોડીને રાખ્યા છે એમાં એક એક કરતું ભરી દેવાનું છે. તો અહીંયા મમ્મીને થોડું મીઠું ઓછું લાગ્યું ચાખવાથી તો થોડું મીઠું વધારે એડ કર્યું છે 5 ચમચી જેટલું. હવે આવી રીતે ગુંદા એક એક કરીને ભરી દેવાના છે. તો અહીંયા 7 થી 8 ગુંદા એટલે એક વીકમાં તમારા જેટલા ખવાતા હોય એટલા ગુંદા તમે ભરો. હવે જ તમે એક સાથે કરી અને બોટલમાં ભરી અને ફ્રીજમાં તમે મૂકી શકો છો. આખું વરસ એ હવેજને કાંઈ નથી થતું. તો આ ગુંદાને આવી રીતે કાચની એરટાઇટ બોટલમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેશો ને તો આવી રીતે એક વીકના ગુંદા ભરીને તમે કરશો તો તમારું ગુંદાનું અથાણું તમારે એને તેલમાં ડૂબાડૂબ રાખવાની જરૂર નહીં પડે. તાજા ગુંદાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેવું લાગ્યું અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર